शिवां शरणं 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 शिवां शान्ति 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 હવે એક વખત દત્તાણીએ થોડીક વાર ભગવાને આપણને શાંતિ આપી છે, બહુ સારી બહુ પ્યારી શાંતિને આપણે શું કરવું જોઈએ, શાંતિ કેવી રીતે વાપરવી, હરેક સંતોને ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ એટલે શરીર માટે બી શાંતિ, આત્મા માટે બી શાંતિ. શાંતિ ક્યારે, શાંતિ શું કામ કરે, હરેક ને लिए आज भूमि माता ने भी शांति, झाड़ ने भी शांति, पशु पक्षी ने भी शांति, सांदा सूर्य ने भी शांति. हरेक शांति वगैरह आज कोई नहीं. माळानी अंदर शांति माळा राखतो નથી, माळा शांति जाळवतो નથી. तो भगवान ने बे वस्तु बनावी, एक शांति અને એક અશાંતિ. જે શાંતિ જાળવે છે, શાંતિ રાખે છે, ત્યાં કોણ વસે? સુખ. શાંતિ નથી જાળવતો, અશાંતિ જાળવે, ત્યાં કોણ રહે? દુઃખ. હવે ભગવાને બે વસ્તુ બનાવી, અશાંતિ એક શાંતિ. तो आज जब संसार कोने जावे? अशांति. उठे तेरनो हाय 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 हाय, का मळे हेलू, का मळे पेलू, का मळे आखो दिवस. आज આપણે બટા ભગવાન માટે, સંતો ભક્તો ભગવાન માટે નહીં બટા આપો, આપણા માટે બટા, ખાવા માટે, પીવા માટે, કોઈ ધંધા માટે, કોઈ કંઈક માટે બટા.
પણ ભગવાન માટે આજ બટા બધા વિચાર કરો સંતો ભક્તો આખી જિંદગી બટા એ કોઈને કામ લાગે આપણા શરીરને તો શરીર છે એ મટીમાં મળી જવાનું છે આત્મા છે એ રહેશે સંતો ભક્તો ક્યાં જશે ભગવાનની પાસે આત્માની શાંતિ મેળવવા માટે સંતો જરા વિચાર કરો જરા ધ્યાન કરો આત્માની શાંતિ સડક સાથે અને શરીરની શાંતિ ભૂમિ સાથે કીધું કે મીठी मीठी से मिल जाना पवन पवन से उड़ जाना नहीं करना अभिमान अभिमान એટલે શું માન એટલે શું અજમાની અંદર વસ્તુ બે માન અને એક અભિમાન એટલે મારું મારું માણાની અંદર અભિમાન કહેવાય ભગવાન તારું એ માણસ રાખે છે તો એ શું કહેવાય શાંતિ કહેવાય છે મારું અનેક તારું સુખ અનેક દુઃખ ભગવાને બધી બે બે વસ્તુ બનાવી આજ આપો કોની સાથે કરી રહ્યા છે કોને હાથે જોડાઈ રહ્યા છે આપો કોને મદદ આપી રહ્યા છે સંતો ભક્તો ખૂબ ધ્યાન કરજો ગમે એમ થાય ઊંધું થાય સતું થાય ગરમ થાય નરમ થાય આજ આપણે કી શરીર મારું છે અને હું છે આપણું કીએ ને પણ આ શરીર કદી ઠંડુ થઈ ગયું હે તો આપણી રીતે આપણું ગરમ કરી શકીએ કે નહીં સંતો ભક્તો બધા વિચાર કરો આપણું શરીર ગરમ થાય કે નહીં થાય અને કદી ગરમ થઈ ગયો હોય તો આપણે રીતે આપણું નરમ કરી શકીએ કે નહીં શકીએ નહીં થાય આપણ તો ગરમ બી નહીં થાય આપણ તો નરમ બી નહીં થાય ગરમ કરે તે કુદરત નરમ કરે તે બી કુદરત દુઃખી કરે તો બી કુદરત સુખી કરે તો બી કુદરત એને માટે કે ભગવાન તારું ભગવાન તારું ભગવાન મારું કઈ નથી આપણું કીએ મારું મેં અને તો હું પણ આપણે કયું હું બધા વિચાર કરો હરેક બધા પ્રકારે બધા ધ્યાન કરો આ શરીરને આપણે શું કર્યું હાનું બનાવ્યું અને કેમ બનાવ્યું શરીર બનાવવા માટે કોઈ સાધન ખરું સંતો ભક્તો કોઈ પથ્થર છે કે લાકડું છે કે મટી છે કે કોઈ લોખંડ છે કે કઈ આ શરીર બન્યું પણ હાનું બનાવ્યું આપણે બધા કી મારું છે મેં છે અને હું છે એ બધા લાગી રહ્યા બધા કી પણ રહ્યા પણ બનાવ્યું હાનું અને કોને બનાવ્યું બનાવવા માટે કોઈ કોહળી વાહલો દાંતેડી કરવેત સાયડી કોઈ સાધન ખરું કોઈ સુતાર કે લોહાર કે કુમાર બનાવવા માટે કોઈ કારીગર ખરો કે સંતો ભક્તો બધા ધ્યાન કરો પોતાનું ધ્યાન કરવાનું છે કોઈ બહાર જોવા જાય એવું નથી છોકરા ભણવા જાય એવું બી નથી પણ આ કુદરતી જે કળા બનાવી છે એને કીધું કે વના અત્યારે ઘાટ ઘડેલો કોઈ ઘડનારાને ઓળખ આ હથિયાર નહીં મળે અને મળે હાથ અને મળે હથિયાર અને મળે સમાન અને મળે સાધન અને દેખો મૂર્તિ કેવી બનાવી સંતો ભક્તો આપણું કે મારું મી છે ના મારું સોરો છે મારી સોરી આ મેં કે રીતે આપી શું કરીને કર્યા કઈ કર્યું આપી વસ્તુ તૈયાર કરી કુદરતની હાનિ બનાવી ઓટોમેટિક માના પેટમાં
तैयार करी कोने भगवाने ता निमळे कोई कारीगर निमळे हाथ निमळे हथियार निमळे समान निमळे साधन अपन थोड़ी गम से के भगवान शू बनायो कि केम बनायो आ शरीर बनाए पर पहलू भगवान शू बनायो विचार करो हड्डी बनावी हड्डी प्रथम पहली भगवान ने ऑटोमेटिक हड्डी बनावी तैयार करी और हड्डी जड़ देती हड्डी जड़ी फिर भगवान शू बनाई नस बनाई तो नस केतरी बनावी भगवान ने 900 नाड़ी आ शरीर ने जड़वा माटे 900 नाड़ी 300 नाड़ी में वायु मूकी भगवान 300 में गंगा 300 नाड़ी में खून तैयार करी और पसी हड्डी जड़ देती कोणती नस थी फिर नस ने जड़वा माटे शू बनायो भगवान ने मस संतो भक्तो मस बनायो मस मां बनाई पसी नस जड़ देती हवे एक जड़ी फिर भगवान शू बनायो सांभळू सांभळू बनावी ने बधु जड़ दे दू तो अंदर वायु भी छाया करे गंगा भी छाया करे वायु भी छाया करे रोकाई से तुम्हारो श्वास ऊँगी जाओ तो भी छाया करे बट्टा है तो भी छाया करे कुचे जाओ तो भी छाया करे भोजन करता तो अपन श्वास छाया करे संतो भक्तो रोकाई से श्वास गले अटके से ध्यान करो यार भगवान शू से भगवान की आवाज से अपन थोड़ी गम लागी अपना जीवा गण तो अपन खबर नहीं मिले नापू के पार पेलो भगवान से बीजो के मार के पेलो भगवान से भारत पेलो से कितनी आधी दुनिया केवाई आ साधन नहीं मिले समान नहीं मिले हाथ नहीं मिले हथियार नहीं मिले वना हथियारे घाट घड़ेलो कोई घरनारा ने ओको તમારું સાંભળું હોય તો કદી કાવણ હોય મને તો કાવણ તમે હાથ લગાવો બરાબર ધબો ગોળ કરી શકો કે નહીં કરી શકો તમારું હોય તો કરી શકો પણ વધારે કાવું થાય બાકી ગોળું નહીં થાય તમે કરવા જાઓ આ દેખો કુદરતની કળા એક કુદરતે કલર નાખેલો છે આ સાંભળા ઉપર કાળો કલર નાખેલો છે ધોળો નાખેલો છે ये कलर कोई तो हिटी है नहीं जेतरू साधु लगाड़ो जेतरू धो हो जेतरू ऊंगा हो एतरू वधारे गोड़ भी थाय कावो ये कावो भी थाय आपणे माथे आपू लटिया के मारान किन सिरे तेल नाखे हेलो करे पेलो करे वटती पटिया पाने पर भगवान कलर नाखे ने तीर्थम करता हमारे लटिया तो बात धरा को मारा लटिया धोवानी थावा ते तमारी लटिया बराबर केवाय भगवान कलर नाखे ने जब तमार के भगवान हो कलर भले तू नाखे पण धोवानी थावा ते तमारी लटिया बराबर केवाय संतो भक्तो से આપણું કઈક સમાનામાં ભલે ભગવાને બનાવી પણ સે સાધન આપણું પછી આપણું મારું મેં અને હું આપણું કાર્ય કી શકી અને કાર્ય કરી શકી કાળે તાતિકાસમાં ભાવે નહીં ભાવે હું ઘણું વટમાં છે ચલો આજે મોસ્યો સડાવી નકતાને કઈ લટિયા સડાડે પણ ધોળા ખાઈ જાય ને ફેર સાંભળા બી સિસકાઈ જાય ખેતરનું કાસમાં આવે કેવું લાગે ખરાબ લાગે ફેર કાસમાં ભાવે જ નહીં ડાઉ થઈ જાય છે અને બીજા કહે નવરું ડોકરું ડાહું જરવું હેલું છે ને પેલું છે હા દેખો તમે કઈ ભાવ દેખો પાછા જવાન થાય ભાવો અસલ હતા એવા થાય ભાવો તે તમે કહો હું અને મેં અને એક મારું છે કઈ નહીં મળે આપણું આ નોક છે નોક એ જ આપણા બનાવેલા નહીં મળે એ કુદરતના બનાવેલા છે आंगला भगवान ने हाथ बनायो हाथ ने अंदर 5 आंगला बनाया अब
એ આંગળા કેતરા મોટા ને કેતરા લાંબા, પણ આંગળી તમે લાંબી કરો કઈ દાણો વેળે ખરી આંગળી એટલી મોટી આંગળી તમે લાંબી કરજો કઈ વીણવું હોય તે વીણે જ નહીં વીણે ને વીણાય. પણ અંગૂઠો હાથે જાય, અંગૂઠો બે ધરે તે હાથે વીણે આ કળા કુદરતે બનાવી છે. પેલા આંગળા 5 પેલો 1 બધાને ધરાવે, બધાને હેડાવે. કોળિયો ખાલે તો પણ હાથે ભેળો રે, અને તમે અંગૂઠો એટલો રાખો ને કોળ ખાજો દેખો કોળ નહીં આવે તમારા હાથમાં. વિચાર કરો, આ બી કુદરતની કળા છે. સંતો ભક્તો આની ભૂમિ પર મોકલ્યા છે, આપણને શું કરવા મોકલ્યા? આને માટે જાગતા રહેજો. ક્યારે બધું શું થાય આનો કોઈ પતો નથી, આનો કોઈ લખેલું નથી, આનો કોઈ માપ નથી. પણ સાંજ અને સવેર 2 ટીમ તમારી અંદર આત્મા છે. તમારો જીવ આ કોઈ દિન મળ્યો તમને કી નહીં મળ્યો? બધા વિચાર મારો જીવ જેમ આપણું બધા પણ કોઈ દિન આપણે ભાળ્યો કે નહીં ભાળ્યો? આવે જાય બધું કરે પણ ભાળ્યો નહીં. આપણી આંખીને ગયો જાય પાછો, અને માં જાય ને બહાર આવે, માં જાય ને બહાર આવે, પણ જીવ આત્માને આપી નહીં ભાળ્યો. અને આપણું ઓળખી બી નહીં મારો જીવ છે બીજાનો છે. ભૂતને બાતે ઝઘડા પડે પાછો કે ભૂત ભરાઈ ગયો. આ ભૂતમાં આપણે એને કહેલો ઓળખી નહીં રહ્યો, અને એને કહેલો ભાળી બી નહીં રહ્યો. તે ભૂતમાં સવારમાં શું ફરક પડે? સંતો ભક્તો એક જ કહેવાય. भूत को, देव को, माता को, भगवान को, जीव को, कोई भी को, पर हवा एक ज छे ने अंदर, कोई बीजी से नहीं मळे. बधानी अंदर एक ज. आ भी कला ने समझो अरे ओळखो के वारे वाह भगवान आ कला थी बनावी, पण आज मन खबर ज नहीं मळे. હું ખબર વગરનો, હું પત્તા વગરનો, ખાધે પીધે દિવાળી ને ફેર વળે તેને હોળી કરીને પૂરું કરી દે. મન્નત એમ કરે ને દાદા કે ખાધે પીધે દિવાળી ને વધે તેની હોળી, બસ પૂરું થઈ ગયું. ફેર વધારે કાં તહેવાર વાળે હોળી ને દિવાળી બે. સંતો ભક્તો પણ થોડાક શીખો. સાંજ અને સવેર 2 ટીમ નિયમ કરો કે બાર ભગવાન માટે બેસવાનું 2 કલાક. સંતો ભક્તો ભગત હો કે ભક્તાણી હો, ગમે ત્યાં બેસો, ભગવાન બધે આવે છે. ભગવાન શમશાનમાં બી આવે છે, મંદિરમાં બી આવે છે, ઝૂંપડીમાં બી આવે છે, ખેતરમાં બી આવે છે. સબરી માતા જંગલ મળ્યા ને ભગવાન, ત્યાં ભગવાનને જવું જ પડ્યું. તો આજ આપણું બોલાવીએ ત્યારે ભગવાન આવે ને, આપણું કાં બોલાવી રહ્યા? સબરી કેતરા ભગવાન બોલાવીને કેટલું પ્લાન કર્યો? 80 વર્ષ. 80 વર્ષની ઉંમર કરી તો પછી ભગવાનને જવું પડ્યું. સબરીની ઝૂંપડી કે વાહ રે વાહ સબરી, વાહ તારી ભક્તિ. તો એવી રીતે માણસને સમજવું પોતા માટે, કેમ કે 1 વાર મળ્યો, બીજો કઈ કરો ખરીદી થાય એવું છે ખરો? એ તો વેચવા તો મળે છે દુકાને. 1 કરોડ રૂપિયા તમે જાજો તમે બજારમાં કે શેઠ માણસનો અવતાર જોઈશ, શેઠનું કે મારી પાસે નથી. ગમે ત્યાં જાજો માણસ અવતાર લેવા માટે. શાંતિ મળે, પુણ્ય મળે, મકાન મળે, પકાન મળે, અવતાર નહીં મળે. આ મળ્યો છે આપણને તે ભૂલો નથી, અને અવતાર છોડો નથી, અને અવતારને ગુમાવો નથી. આ અવતાર જીતી જવાનું. ભગવાને કેટલું બનાવ્યું? 1 નરક ને 1 સ્વર્ગ, 1 પાપ ને 1 ધર્મ. જે ધર્મ કરે છે એ આત્મા કાં જાય? આપણા દેશમાં. આ પરાયો દેશ આપણો આયા છે ને, એ પરાયો દેશ છે, એ આપણો દેશ નથી. લાખો આયા ને લાખો ગયા. મારું મારું મારું, જગા મારી, ખેતર મારું, શેડો મારો, ઝાડ મારું, ગામ મારું,
કરતા કરતા ચાલ્યા ગયા. પેલો સીમથી ધૂળ ની લીધો પણ મારું મારું કરીને મરી ગયા બધા. આપું કદી એમના મરી જાવ તો આપું કાં જવાના? નરકના ખાડામાં, નરકના ભોગમાં. પણ કે ભગવાન તારું, ભગવાન તારું, ભગવાન એ પ્રભુ હમ તમારા છે એમ કરીને બેસો. સવાર અને સાંજરે ભગવાનના શરણમાં નમસ્કાર કરો. ભગવાન દયા કરજો. મારી બગડેલી બુદ્ધિ, ભગવાન તમે બુદ્ધિ પણ અસલ ના દીધી, પણ બુદ્ધિ કોને બગાડી? મેં બગાડી. બુદ્ધિ ભગવાને અસર લાવી ને આપણને, પણ બુદ્ધિ ખરાબ કોને કરી? આપું ખાવા માટે, પીવા માટે, મારા માટે, રંગ માટે, રૂપ માટે, રાગ માટે બુદ્ધિ આપણી બગાડી દીધી. અને જે ભગવાનને માથે પડી. ભગવાન કે ભાઈ તને બુદ્ધિ આલી છે, બગાડી હતી, હાથું જાણે. તો સાંજ અને સવેર નમસ્કાર કરો. હે ભગવાન દયા કરજો, હે પ્રભુ દયા કરજો. આજે ભૂમિ માતા છે, ઉત્પત્તિ છે આખા યુગની. ઉપર તો કઈનું પાડ્યું છે? કઈને કઈ પાડ્યું નહીં. ઉપર તો કઈ નહીં. પ્રગટ કહાં તો થયું? આપોટી કઈતા થયા? ભૂમિ પર જીવો, ઝાડ, પીસુ, પક્ષી, જળ, પાણી, પવન, અન્ન, અગન કઈતા પ્રગટ થયા? ભૂમિ માતા માતા થયા ને. એ જુગની માં કહેવાય. જુગની ઉત્પત્તિ, જુગ ઉપાય, જુગ એની અંદર પૂરાઈ ગયો. પૂજો પૂજો, જગને પૂજો કે વાહ ભગવાન ભલી કરી, દયા કરજો. હે મયા તું દયા કરજે. હું તમારું બાળક છે. મારી બગડેલી બુદ્ધિ એ માં તમે હરતા રહેજો, મને શરણામાં રાખજો. એમ કરી સાંજ અને સવેર 2 ટાઈમ 1 ઘંટો બેસો. 2 માણસ જોડા બેસો ને તો ભગવાન જલ્દી આવે. ઝૂંપડીમાં બેસો તો ભગવાન જલ્દી આવે. આપણે મંત્ર બોલ્યા કે ઓહમ સોહમ. ઓહમ સોહમ મંત્રમાં કેટલી શક્તિ? ઓહમ સોમના જાપ જપી લો, ક્યાં કરે જમ મીનાવો તમને ગુરુ મળ્યા રે બતવાલા. મંત્ર તમે જપતા હોય ને ઓહમ સમનો તો ઝૂમ લેવા આવે ને જીવાત્મા, ઝૂમને ઉભું રહેવું પડે. કેટલી શક્તિ છે આ મંત્ર ની અંદર. આ મંત્ર કોઈ મામૂલી નથી. એમ કીધું કે ઓહમ સોમના જાપ જપી લો, ક્યાં કરે જમ મીનાવો તમને ગુરુ મળ્યા રે મતવાલા. ઓહમ સોમના જાપ જપી લો, તારું મરણ જરણ મટી જાય. ઓહમ સોમના જાપ જપી લો, તારો આવણ જાવણ શક્કર મટી જાય. તો દેખો આ મંત્ર ની અંદર એટલી શક્તિ છે, એટલી તાકાત છે. પણ જ્યાં સુધી એ મંત્ર નું આપણે રટન નહીં કરીએ, મંત્ર નું આપણે ગુંજન નહીં કરીએ તો એ મંત્ર આપણને કઈ નહીં કરે. સવારમાં ભક્તાણી જાગે તેવા શું કરે? બહાર ઘરને સાફ કરે, સફાઈ કરે. બહારે ઘરને સફાઈ કરે. તો તેન કરતા 2 માણસ ઉઠો, જાગો, ભગવાન દર્શન કરવા માટે પાણી ગરમ મૂકી દો. પછી 2 માણસ નાઈ લો, દીવો બત્તી કરી દો. પછી આ મંત્ર બોલ્યા છે એ મંત્ર નું રટન કરો. 2 માણસ રટન કરી અને પછી તમારે જે કઈ કરવાનું હોય કરો. પણ ભગત ભક્તાને 9 વાગ્યા સુધી ક્રોધ નહીં કરી શકે, ખોટું નહીં બોલી શકે. ભગત હોય કે ભક્તાણી તો ભગવાન 4 વાગે પ્રવેશ થાય આની ભૂમિ પર. આખી ભૂમિ જાગે, જીવ જંતર, પીસુ પક્ષી, ઝાડ, પીસુ પક્ષી બધા જાગી જાય. 4 વાગી જાય અને આપું બી જાગી જાય. આપણે શું કરીએ? જાગીને કે હજુ વાર છે એમ કરીને મોં ટોપી દઈએ. મોં ટોપીને ફેર નીંદર આવે, સુઈ જાય. ફેર પાછું સપનું કેવા કે ભૂત આવે, કરીને દાંતિણ આવે, કે ઝઘડો થતો હોય, કે લડાઈ થતી હોય એવું સપનું આવે.
વિચાર કરજો. તો એને માટે એ સમય ખાસ સાચવવું, સમય બગડવા નથી દો. આ કામ કરો, તમારા છોકરા બી સુખી રહે, તમારા છોકરા બી શીખે. નેમ કરો, તમારા ઘરમાં ધાન છે ને એ કોઈ દિવસ ખૂટે નહીં. એને કીધું કે ખાધે ના ખૂટે, ખર્ચે ના ખૂટે, વાંકો સોર ના લૂટે, ધને ધને બડે સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ભગવાન નો પ્રવેશ થાય પછી કોણ આવે? લક્ષ્મી માતા. આની પૂરી ભૂમિ પર લક્ષ્મી માતા નો પ્રવેશ થાય પછી મને ભગત ભક્તાણી કે બજાતા હોય હું કા બટું નવરું. પેલી ભક્તાણી ભગત ને કેતી હોય ભગત હું કા બટી નવરી, આ કરવાનું આ એમ કરવાનું. લક્ષ્મી માતા એની આવી જાય, ગુસ્સો આવી જાય, પછી દૂર થઈ જાય. બસ કે હું જબર કમાઉં પણ મારા ઘરમાં ધાન નહીં રહે, પૈસા બી નહીં રહે. એમ હતા કે આપું જે કામની વસ્તુ આવે તેને આપું દૂર કરીએ અને આપણા ઘરમાં રાખો જે આપણા ઘરમાં રે કઈ વસ્તુ. આજ આપું બટાશે આ ભક્તાણી એક ઉભી થાય ને ભારી એક મોટી દોહાઈ દીધે દેખો આપું બારી એક નહીં જાય એના હાથ હદાની લાગશે નાહી જઈએ આપણે. આવી કળા માણાની અંદર પડી છે, કોઈ બહાર ખોદવા જાય એવું નથી. આને માટે માણસને ખૂબ શેતાન થાવ, ખૂબ શેતો અને જાગો, જાગી જ જીવો. કોઈ લડાઈ નહીં કરે તમારી હાથી. નોકરી થાય છે માથે પણ નોકરી નડે, નજર લાગી જાય તો આપણી નજર નહીં લાગે કે ના? ભગત ભક્તાણીઓ આપણી નજર બીજા લાગે કે નહીં લાગે? આ ગયડી કદી થાકી તો પણ નજર લાગે કે આપણને? હમણાં આપણી માં હોય આપણે નર નારી બે માણસ છે. ભક્તાણી પાણી પીને તો ભગત ને આજે ભગત પીવે કે નહીં પીવે? હું તારું એટલું પીવાય ગયો એમ કે એટલું પાણી નહીં પીવે. આ વિચાર કરો તમે, માળાનું માં ખાતા ભાડ્યું કઈ નહીં. સંતો ભક્તો કૂતરું હતું બી નહીં ખાય મનકનું માં, અને મનકનું માં કે આ ખાઈ ગયો કે આ દાંતિયા ખાઈ ગઈ. કેટલી આપણી ભૂલ કહેવાય, કેટલી બુદ્ધિ આપણી બગડેલી કહેવાય. દોષ પડે દોષ કોનો? માણસનો. શેતાન થાવ, જીવો. કોઈ ના નીકી રહ્યો, ભગવાન કોઈ માંગી નહીં રહ્યો, પણ જાગીર જીવો તો આપણા બાળક બી સુખી રહેશે. જાગ્યા સોય નર પાયા, ઊંઘ્યા સબ નર ખોયા. જે ભૂલમાં ભટકાઈ ગયો અને જીવ્યો અને ગયો નરકમાં ગયો. જાગ્યાથી કાંઈ ગયો આપણા દેશ ભગવાન ત્યાં ગયા. સાથ પડે ને બધા કે તારા 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 તરીને કે આપણો દેશ કહેવાય. ખાવા પીવાનું મટી ગયું, મારું મારું મટી ગયું, બધું મટી ગયું. આ પરાયો દેશ છે, આપણો દેશ નહીં કહેવાતો. આ ભોગોને કરવા માટે આપણે આયા છે. કરવાનું ભરવાનું ત્રણ વસ્તુ છે. આપણે કોને આપી? ભગવાનને આપી. આને માટે શેતાન થાવ સંતો ભક્તો. ગુરુ કહ્યો એટલે ગમ કરો. ગુરુ ગમે વિના ભક્તિ ભાવ વિના લખ 84 તારી ની મટે. ગુરુ નું અપમાન ધ્યાન રાખજો. ભગત ભક્તાણીઓ એક માતા પિતા નું અપમાન બે બધું હાચવજો. ગયેલા માતા પિતા હોય કે ગમે એવા હોય પણ અપમાન ન થવાતું. થાય તેની સેવા કરજો, ભાવ રાખજો. કોણ કે છે? ભક્તિ માતા. આપણે બાળક હતા આપણી માતા પિતાએ સેવા કરીને નાગા ટોપાડ્યું, ઉગાડા ટોપાડ્યું, ભૂકેલા બોબો દવાડ્યો, રોટલો ખવાડ્યો. માતા પિતાએ કેટલી સેવા કરી. અને આવું થાય કે ડોકરું નવરું બટું બટું કગડી રહ્યું, નવરું એમ કરી રહ્યું. આપણે નહીં ભૂલ કે આપણે દોષ લાગે કે લાગે? સંતો ભક્તો આપણને કદી મા પિતા કે આપણને મોટો કરતા ખરા? આને માટે સંતો ભક્તો કોણ કે છે? ભક્તિ માતા કે છે. આપણને જગાડે છે તો આપણે જાગવાની જગાડવાની આપણી ફરજ છે. આ બધી ભૂલો આપણું કરી રહ્યા છે કેમ કે માનતા નથી. એટલે એને માટે ગુરુ ગમને આપણને ખરેખર જરૂર છે. સંતો ભક્તો
સતગુરુ